કરીએ છીએ અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી રહ્યા છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ એન્ડ ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે એકબીજા સાથે બન્યા છે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ વીરુ. ઓહો સવારમાં ગાઈસ આ લોકો બોલતા રહી. ગુડ મોર્નિંગ બેટા. હા હા આમ સ્ફૂર્તિ રાખો સવારમાં એનર્જી. પપ્પા ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારમાં પપ્પા ગાંઠિયાની ચા ખાવ છું. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું ખાવ છો તમે સવારમાં? ચા કાઢ્યાનું. ઓકે સવારમાં ચા પીધા વગર દિવસની શરૂઆત જ ના થાય ને મમ્મી? ચા જોઈએ. અમને તો ધ્યાન હોય જેમ આગળ એ લઈ લે. આપણો દિવસ જ ચાથી શરૂ થાય. આજે મહિનાની શરૂઆત થઈ ગઈ છે. જૂન પછી આપણે જુલાઈનો પ્રારંભ થઈ ગયો છે અને આજે છે ભટ્ટીના યોગ. શું વાત છે, આજે પહેલો મહિનો આપણો સારો છે. વાહ 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 વાહ. ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. શું લઈને આવ્યા સવારમાં? વઘારેલી ખીચડી બનાવી રોટલી ગરમ કરી. વઘારેલી ખીચડી અને રોટલી ગરમ કરી. ઓકે તો ચાલો ગાઈસ આજે તો વઘારેલી ખીચડી ખાવી પડશે સવારમાં. હવે સારું એસિડિટી ના થઈ જાય તો. હે રીતિકા એસિડિટી ના થઈ જાય. એસિડિટી આવું ખાયા કરવાનું કશું થાય નહીં. મસ્ત મજાની વઘારેલી ખીચડી બનાવી છે અને અહીંયા જોડે છે ચા. અને ખરેખર ગાઈસ વઘારેલી ખીચડી સવારમાં અને ચાનું કોમ્બિનેશન જોરદાર હોય છે ને રીતિકા? હા જોરદાર લાગે. અને આ તો ક્રેક જ ખાય છે. મેજિક પૂરી નહીં મળતી બેટા આપણને. નહીં મળતી. લે કઈ દે. ના મળે. રાતે પેલા ભાઈને મોકલ્યો છે આપણે લેવા માટે. પછી ડબલ મોંઘશે. એટલે પછી અડધું ખાઈ રહે એટલે કે હું આખી દુકાન બનાવું પડે. ના 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 આ તો બહુ બુદ્ધિશાળી વ્યક્તિ છે, મને ખબર છે. ઓય આપણે પૂરા બનેલા કઈ ગયા? પૂરા ખાઈ ગયા. પતી ગયા? હમ. બાપરે કેટલી આશાથી હું સવારે ચામાં ખાઈશ. આઠવાણી ખાઈ જ જવાનું હોય. પણ મારા ભાગને તો બગા તમે લોકો મને આપ્યા જ નહીં. તમારે ખાવા પડે ને. એવું હતું છે હું સવારે ચામાં ખાઈશ. આ રોહીને એમ બધા રાતે બેઠા ને હા છોકરા ખાઈ ગયા. બાપરે બાપ વાહ વાહ બેટા. હો હવે તમારા માટે કશું ના રાખું. સવારે કેટલી મને આશા છે હું ખાઈશ. આ ખાવના આ શું યાર ખીચડી આવડી ખીચડી પૂરા તો તું કોક દિવસ બનાવું છું. બનાવી. પછી બનાવીશ. શું કરું છું? હું નાવા જાઉં છું. નાવા જવો છો? શું વાત છે? એ બધી વાત રહેવા દે. સિમ્બાનો વાર બહુ કરા. અરે શું કરે મમ્મી? તો પણ તું શેમ્પુ પેલું કંપનીનું લાવતી લાવેલો ને હા. મોટું શેમ્પુ. પેલું નોનપણમાં હતું એ ને નહીં? એ સરસ શેમ્પુ હતું. આ તો બધા ખાલી હોજે હવા દહીં જ ખાય. તો હવા 3 ડબ્બી ખાય. પછી હોજે 500 ગ્રામ તા પપ્પા કાન મંગાવેલો ખીચડી દહીં. દહીં સારું પણ એના પેટ માટે મમ્મી. પેટ સાફ રહે. તે પણ એ દહીં જ પણ સારું. વાર બહુ કરે છે ને મમ્મી? વાર બહુ કરે. તો ગાઈસ ખબર નહીં હવે સિમ્બાને હેરફોલ એટલા બધા થવા લાગે છે કે ઘરના તમામ ફેમિલી મેમ્બર્સ લોકો શું કહેવાય હેરાન થઈ ગયા છે. પીહુ આપણે હવે સિમ્બાને આપણે ટ્રીમ કરીને વાર એના બધા કરી નાખીએ. જાવને મામા તને બે ભણનો પૈસા છે એ યો બોલ્યો થઈ જાય તો કેવો લાગે? મને તો ગમે ના. એવું નહીં પણ આ વાર તો ના પડે. પણ વાર તો ના પડે પણ તમને એટલું પણ નહીં ખબર. પહેલા યો નાનો હતો તો તમે શેમ્પુ નતા લાવી યું લાવી દેવાનું. જો હું અલગ અલગ શેમ્પુ યુઝ કરું તો મારો વાર ગળે. યો અલગ અલગ શેમ્પુ યુઝ કરે તો એને વાર તો ઘરે જ ને. પણ એમ નહીં બેટા, એ નાનું બેબી આતે 10-11 મહિનાનું થઈ ગયું છે. હવે નાના બેબીનું પણ શેમ્પુ અલગ આવે અને 10 મહિનાના બેબીનું પણ શેમ્પુ અલગ આવે બેટા. એટલા માટે અલગ અલગ મંગાઈ લેવાનું. શું ટેન્શન છે? વાર તો ના કરે ને. બોલો કરશે ને તો આઈ બનશે. આ ઇવન છે. તો ચાલો ગાઈસ રીતિકાંત શું કહે છે બોલો. શું છે બોલો? અલા શું થયું? આ કુલરમાં વાર. ઓહો આપણે કુલરમાંથી કાઢ્યું છું જો. ઓ ગાઈસ વાટો જો. આ જો બધું. બાપરે બહુ બધા વાર ફરી ગયા જો. તો જો ગાઈસ ખબર નહીં ગાઈસ શું છે શું નહીં. પ્લીઝ હવે તો તમે દવા કોમેન્ટ કરજો જ કે પિયુષભાઈ આ દવા પીવડાવવાથી આ શેમ્પુ વાપરવાથી હેરફોલ ના થાય. ખરેખર ગાઈસ સાંજે એને અમે ઘરમાં છૂટો મૂકીએ છીએ ને તો પછી શું કહેવાય આખું ઘરમાં ફરે છે છતાં પણ પછી એ વાર એટલા બધા નીચે પડે છે કે જમવામાં પણ આવે છે, પાણી પીવામાં પણ આવે છે. તો યાર હવે કંટાળી ગયા છે. તો પછી તો મમ્મી હવે એના માટે શું કરીએ કે હેરાન થઈ ગયા નહીં રીતિકા? શું થયું? વાગ્યું? ખૂણો વાગ્યો. બાપરે બહુ ગરમી થઈ ગઈ રીતિકા. બહુ ગરમી લાગે અત્યારે. બોલો ગાઈસ જો પીવું વારતો છો કેટલા બધા વાર છે. જો તો કેટલા બધા વાર છે ભાઈ. આ કુલર ને અંદર કેમ ચોંટી ગયા? પવનથી બધું ખેંચાય ને. પવન ખેંચે. જો આ પગમાં પવન પવન આ બધે ફરે બધે તો પછી વાર હોય એ ઉડીને ચોટી જાય. કેવા વાર છે તારા જેવા છે? પણ મામા મારા જેવા જ છે.
પણ તમને શોખ સૂચના આપી બાએ કે પહેલો એ બચપનમાં હતો એ શેમ્પૂ તમે મંગાવશો તો તેનો વાળ ઠીક થશે નકર નહીં થાય. હા ચાલ મંગાવી લઈએ બસ. એટલા માટે હવા બરાબર ની ફેક્ટ નહીં રીતિકા કુલિંગ. હા આ બધું ભરાઈ જાય ને શું બોલું. તો ગાઈસ જો લો રિયલીમાં હવે સિમ્બા અમે કુલર પાછળ વાર જો તો ગોળી છે જોવી છે જો. હા નહીં પીવું કેટલા બધા વાર છે. શેમ્પૂ બદલી કર ના બેટા, શું શેમ્પૂ બદલી કર ના. શેમ્પૂ બદલી નાખી ચાલ મમ્મી શ્યોર. શેમ્પૂ અને આજે વિના પણ વાર કપાવવા માટે છીએ. કેટલા મોટા થઈ ગયા. આજે વિના વાર કપે તો ચલો ગાઈસ સિમ્બા ઓ સિમ્બા બહુ વાર બેટા ઉતરે છે તારા હેર ફોલ બહુ થાય છે સિમ્બા. ચલો કમ ગુડ બોય. જો ગાઈસ અહીંયા પણ જો કેટલા બધા વાર છે તો ખરેખર શેક હેન્ડ બેટા. ગુડ બોય. રાઈટ નો રાઈટ બેટા રાઈટ લેફ્ટ નહીં રાઈટ લાઈ લે નો રાઈટ રાઈટ આગો લાઈ આરસુ. ગુડ બોય. એને તો સમજાવવામાં બહુ સમજદાર છે પણ એક જ એનો પ્રોબ્લેમ છે જેના હેર ફોલ કરે છે વાંધો નહીં બેટા ચલો એનો કઈ ઉપાય આપણે કરીએ. તેને શેમ્પૂ નથી લઈ દેજો. હા તેને શેમ્પૂ નથી આવતી લઈ દે. શ્યોર ચલો કરો છો ઘડિયા લખું છું ઘડિયા લખું છું. તને કઈ ઘડિયા મોડી આવડે છે પીવું. એ 8 થી 12 8 થી 12 અને 1 થી 8 નહીં આવડતા. 1 થી 12 આવડે છે. 1 થી 12 આવડે એમ. હા તો બરાબર એવા શીખી જાવ ને બેટા કારણ કે આ બેઝિક વસ્તુ છે. તને ઘડિયા આવડશે ને ઘડિયો બોલો તને ઘડિયા આવડશે ને તો જ બેટા આગળ જતા તને ગણિતમાં તકલીફ નહીં પડે. બીકોઝ ગણિત એક એવું વસ્તુ છે જેને ઘડિયા મોઢે છે ને એને ગણિત ઈઝી છે. 100 માંથી 100 લાવી શકાય. ગુજરાતીમાં ના આવી શકે 100 માંથી 100 પણ ગણિતમાં 100 માંથી 100 આવી શકે. પણ જો ઘડિયા મોઢે હોય તો જો વાળામાં લાકડા એક બાજુ કરી દઉં બધા એ છૂટા નાખી દે. છૂટા લાકડા તો વાંધો નહીં આ જગ્યા બરાબર તો છે. હવે ત્યાં શું નાખવાની જરૂર છે. પણ આમ સાઈડમાં કરી દો તો આ બધું બગડું જતું રહે ને વળી જાય. હા વરસાદ પડશે તો ભાઈ કીચડ થઈ જશે નહીં. હા કચરો બધો વરાઈ જાય એમ. બરાબર. ઓય નો સાફ સફાઈ કરું છું આ કરવી જ પડે ને. હવે તો 4 વખત સાફ સફાઈ કરી તો વરસાદ નહીં આવતો. સાચી વાત નહીં. બહુ વરસાદની જરૂર અત્યારે આવે તો અત્યારે ન આવતો. શું કહું છું અત્યારે વરસાદ આવે ને તો અત્યારે ન. સાચી વાત નહીં પણ કારણ કે સાફ કરી તો થાકી ગઈ. આ કેટલી વખત સાફ થાય છે. 6-7 વખત. લો આ રૂહીની બંગડી જો રોહિણી બંગડી છે. નવી જ છે. ઓ ભાઈ છોકરાઓ નાખી દે બધું. તો ચલો ગાઈસ ઘરની આગળ વાડો છે ત્યાં આગળ આ બધું સાફ સફાઈ ચાલે છે કેમ કે વરસાદ આવે તો મૂકવું આ બધું સાફ સફાઈ જોઈએ તો સાફ સફાઈ કરીને થાકી કે આપણો વરસાદ આવતો નથી બિચારો. નહીં રીતે વરસાદ આવે ને તો મજા આવે. મજા આવે નહીં. હા ઠીક લઈ જઈએ બધું. હવે ઠેક જ લઈ જાઉં ને પેલી બાજુથી બધું સાફ કરવું છે. આવું નહીં તઈ લગી ગામડાનું જીવન બહુ પ્રકૃતિ વાળું જીવન હોય છે નહીં રીતિકા. નહીં તઈ લગી સાફ થઈ જાય પછી નયા વગર તો ફાવો નહીં મને. શું કહું છું નયા વગર ના ફાવો. નયા વગર જ ફાવા. હા પછી તો ગરમી થઈ જાય પાછું. નયા પછી પાછા એવા નવા થઈ જાય. શું આવ્યું તું તાર મમ્મીને મદદ કરવા લાગે ને કઈ ગાય આવી. ઓહો ચલો વારો વારવાનું કેમ વીર નીચે વારો ચલો મમ્મી મદદ કરવા લાગો. હવે વરસાદના પાણી અંદર થઈ જતું રહેશે પછી. તો મમ્મી આજે જવામાં કોબીજ તુવેરો બટાકા ને ટામેટા શું વાત છે. અને બાજીના રોટલા બાજીના રોટલા તો નહીં બનાવવાની. મમ્મી હવે ચોમાસું બેસી ગયું હવે તો બનાવો બાજીના રોટલા. વરસાદ તો પડવા દે. હા વરસાદ તો પડતો નહીં. ચોમાસું હવે મમ્મી બાજીના રોટલા મોં ના આવે. મોં ના આવે પણ હવે વરસાદ પડવા દે ને. કે બધી જ ગામમાં વરસાદ પડી ગયો નહીં મમ્મી આપણે ગામમાં જ વરસાદ નહીં પડતો. હાલમાં તો વરસાદ નહીં પડતો. ખરેખર વરસાદ ક્યારે પડશે ખબર નહીં પડતી. વરસાદ પડતો જ નહીં ને. વરસાદ પડે તો સારું. હું તો જો વરસાદ પડે ને તો નાહવાની જ છું. હે ને પહેલી જ નાહવાની છું. જેઠ મહિના પાછલા 15 આવે ને હા. તો વરસાદ આવી જાય. જેઠ મહિનાના પાછલા 15 હા પાછલા 15 માં વરસાદ આવી જાય. પૂનમ ગયા પછી વરસાદ. હા 15 જૂન તો આવી જાય વરસાદ. અને વરસાદ આવે એટલે પડે એટલે કેવો પડે અહીં ગરમી ના લાગે નહીં અને વરસાદ પડે તો પછી તો ઠંડક જ થઈ ઠંડક થઈ જાય. જાય. અત્યારે તો કશું ઠંડક નહીં થતી. તું 15 દાડા વરસાદ એક ધારે પડ્યો રે ને તો બીજા દાડે તાપ કાઢે ને તો વરસાદ ગરમી લાગે નહીં બાફર લાગે નહીં મમ્મી. એટલે આ બધા પથ્થરો નતા, રોડો નતા, પથ્થરો નતા, એમાં ગરમી નથી લાગતી. હા, ઠંડક વળી ઠંડક વળી જાય. જાય. અને આ પથ્થરનું પાણી પડે ને એટલે સીધું જ જતું રે નદી. મમ્મી પેલી રેલ આવેલી તું કેટલા વર્ષનો હતો. રેલ આવેલી તું 2-3-4 વર્ષનો તો હતો જ. એટલે કયા સાલમાં રેલ આવેલી. એ મને સાલ ખબર નહીં પણ રેલ આવેલી ને તે ઘડીએ તો પાણી ભરી ગયેલું. હું તો જવા હાથે હું હતા પપ્પા હા ને તે જતા હતા 2007 માં 2007 માં. તો જો પછી હું 7 વર્ષનો હશે. હા
7 વર્ષનો તો હશે જ. હા તોય ખબર નહીં મને ખબર નહીં તો આટલા પાણી આવે ને તો લગી અમે હેરતો ગયેલો એટલે કઈ ગયેલા મમ્મી હેડતા અહીં અમારે પીએ જવાનું હતું મારે એ પાણી આવી ગયેલું તે ખબર કાઢવાનું ખબર કોની કાઢવા ગયેલા ખબર કાઢવાની પાણી આવી જાય એટલે બધું જવું. નીચેના ગામમાં બધા ડૂબણ ગયેલા. એવું એમ નીચેના ગામમાં હતો ને હા. બધા ડૂબણ ગયેલા બધા. બરાબર હેડીને બસોય ના જાય ને કશું એ શું જાય રિક્ષા કશું ના જાય નદીનું પોળ આખું નીચેના ગામ બધા ડૂબણ ગયેલા. મૌદા બધું પાણી ફરી વળી નદીમાં પૂરાયેલું છે. તે અડધા બાબા ડૂબી ગયેલા ખરા બધા લોકો ડૂબી જ ગયેલા ને. ડૂબી તો ના જાય પેલા ઘરો પર ચડી ગયેલા બધા. ઘરો પર ચડી ગયેલા ઘરો પણ એમ નહીં આટલી બધી તમને ખબર કે રેલ આવેલી બરાબર તો તમે આવું કેવું સાહસ ખેડીને ગયેલા પપ્પા હવે બીજું કંઈક રસ્તો મળે કંઈક પણ એક 4 પાણી હતું બધું. એવું નહીં કહેતો પણ તમે તો અહીંયા તમારા ગામમાં જતા ને તો સાસરીમાં જવાની કઈ જરૂર હતી એમ કહું તમારે પણ મારી મમ્મી રડતી હતી બહુ કે બધું આખું ગામ ડૂબી ગયું એટલે ત્યાં મમ્મી પપ્પાનું લાગેલું એમ મમ્મી પપ્પાનું આખું બધાનું ગામમાં બધા ડૂબી જ ગયા છે એમ. એટલે રડતી ગયા હતા હા. તો કેટલા પાણી લાગી ગયેલા પપ્પા ગરામાં પાણી હતું ને અમે ગયેલા હતા. ગરામાં પાણી કોઈ રસ્તો જ ના મળે. એમ નહીં તમે એમને જોવામાં તમને કશું થઈ ગયું હોત અમે જ મરી જાત. હે ને હા. તો પછી? બધા પાણી આવે. પેલા બુદ્ધિ જ નહીં ના કે ના જવાય કે જવાય એમ આવી બુદ્ધિ નહીં. પેલા આવી બધી બુદ્ધિ જ પણ મમ્મી હું શું કહેવા માંગુ તમને ખબર કે પૂર આવ્યું બરાબર પૂરા તો પાણીનું રેલ આવી રસ્તો મળશે રસ્તો પણ- મળશે એમ કહે એમ નહીં પણ તમે ફોનથી કોન્ટેક્ટ કરી શકો કે મમ્મી પપ્પા તમે સુરક્ષિત છો હા પેલા ફોન જ નતા પછી શું કરવાનું ફોન શું કરવાનું આ એમાં ફોનમાં જોવો જ કશું જોવો પછી એમનો જીવ લઈને ગળો પર ઝાડો પર ચડી ગયેલા શું કરે. એમ નહીં તમે લોકો પછી ગયેલા ખરા તે કે તમારા સાસરી પપ્પા પછી પાણી ઉતરી ગયા પછી ગયેલા અમે આખું આમ ફરી એવું એમ નકર પહેલા ગયેલા તો કઈ લગી ગયેલા થોડાક રોડ સુધી મૌધાની આગળ ગયા એટલે બધું નદી ને મૌધા એક સાથ થઈ ગયેલું પાણી. બરાબર અને કેટલા લગી પાણી આવ્યું તમારે થોડા ખાધા ઘરા હવે પાણી આવે. તો લગી તમે ચાલતા ગયેલા હા. બોલો એવી બુદ્ધિ પેલા નહીં કેવું કહેવાય વિચારો એટલે તને બીક પડી ગઈ કે મારા મમ્મી પપ્પા કદાચ ડૂબી ગયા છે એમ આ બધું ડૂબી જ ગયું આખું ગામ. પાણી ગામ તો નમો દેખાય જ નહીં. પછી એ લોકો કેમ બચી ગયા એ મોટા મોટી ઘરો હતો ને ઢાબા વાળો હા. એની પર ચડી ગયેલો બધા. ચડી ગયેલા નહીં સોના થોડી મેલેલો એટલે ભેંસો છોડી મેલેલી. તો ભેંસો પપ્પા આપણી બચેલી ખાઈ તમારી મમ્મી હોવા એ તો થોડી મેલેલી છોડી મેલેલી કોઈ ગતિ રહેલી. જો તો ગાઈસ કેટલું ખતરનાક 2007 બે દાડા તો ભેંસો હોદવા થાય. એમે હોદવા ગયેલા ભેંસો ના એમે હોદલે. એમને હોદી નહીં ભેંસો જ મળ્યા સારું પણ ભેંસો મળી ગઈ એટલી સારી કહેવાય 2007 ની વાત ના છે એ પાણી છે ને આટલા સુધી આ ગન્નારા સુધી આ ગળા ફર્યું મલા ફર્યું બધામાં આવે. બધું ડૂબી ગયેલું બધું. ઓ બાપરે એમ નહીં મમ્મી વરસાદ પડેલો. એમ નહીં એ 2007 પછી એક વખત રેલ તો આવી જ નહીં ને ના એ પછી તો કોઈ પાણી જ નહીં આવ્યું નથી. પતી જ ગયું. પછી જ ગયું વધમણો આલે ને તો પાણી ઉતરી જાય એવું વધમણો આલું પડે ઢોલ હોય તો એ માટલીમાં દીવો મેલવાનો અગરબત્તી અને માથે મેલી ભૂવા હોય ને માથે મેલી ગામના મુખી હોય ને હા એ હાથે વધમણો આલે તો બધા નામ શું જોઈએ મમ્મી વધમણો એક માટલી જોઈએ એમાં અંદર દીવો મેલે પછી ઢોલ વગાડે નહીં? પછી ઢોલ વગાડે ને વાગતું ને ગાતું જાય હા પછી આમ માતાજીને એટલે નદી માતાના બધામાં આવે એટલે પાણી પાછું પાછું પડે. પડે પાણી પાછું પડે તે એવી રીતે મેં પાણી પાછું પાડેલું એવી રીતે જ પાણી પાછું પાડેલું પાણી પડે જ. એ પડે. શક્તિ પછી છે. આ બધું એ માતા નદી લીમાનથી માતા. તો- લીમાનથી તો ખાવા હાલવા આવે પડે કોણ બળે કોણ હા, હેલિકોપ્ટર આવેલું. હેલિકોપ્ટર થી હા, ખાવાનું. તમે હેલિકોપ્ટર ઝીલી લે બાબા હું કઈ ગયેલા અમે આ કટલાલ મહિને. એટલે જ્યાં ડૂબી ગયેલા એ લોકો છે રોજ મમ્મી આ ટાંકીમાં પાણી ભરવું પડે રોજ જઈ જ્યારે પાણી આવે ને ત્યારે રોજ જઈ તો ભરવું જ પડે 45 ના 85 લીટરની ટાંકી છે તોય ખાલી થઈ જાય છે બોલ એ રાતનો દિવસનો હા એટલા માટે રાતને દિવસ આજે 11 વાગે 12 વાગે ભરું તો કાલે 11 12 વાગે એટલે દિવસમાં એક જ વખત ભરવાનું એમ આ દિવસમાં એક જ વખત પણ આખો દિવસ ના ચાલે ચાલે આખો દિવસે ચાલે આખી રાતે ચાલે આખી રાતે ચાલે છોકરાને લીધે મારો ભરવું જ પડે છોકરો આખો દિવસ ચાલુ રાખે રાતે એમાં ચાલુ રાખીએ વારાફરતી ભેંસી લીધી છે ને મમ્મી પણ આ બધી અંદર જે ડસ્ટ ખરી ને ધૂળ એ કેવી રીતે સાફ કરવાની ખબર નહીં પડી બધે બહુ ધૂળ ચોટી ગઈ છે પિચકાઈ માં સાફ કરી નાખાય ઓ મમ્મી આ એવું ના ચાલે તા? આ તો પૈસા પછી તારા બગડી જાય પિચકારી મારા જશે તું જોશના જેવી છું ને મમ્મી બધું હતે હે આ બધું બહાર કાઈ આવે બહાર તો લાઈટ માં કાઈ નાખો આમાં મોઢું પાણીમાં પિચકાઈ મારે બધી નાખી ના 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 એવું ના ચાલે એ તો પેલો ટેકનિશિયનને બોલાવીને પછી ખબર પડે કે આને કેમનું સાફ કરવાનું નહીં તો ચાલો ગાઈસ આપણે પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે ફટાફટ એ પપ્પા તો ના પપ્પા જાય છે મમ્મી મારે થોડું બ્લોગ અપલોડ કરી નાખ્યું હતું ગાઈસ મારે બ્લોગ અપલોડ કરવાનું બાકી છે એટલા માટે હું મૂકવા નહીં જવું અને શું નાસ્તો કરી લીધો બેટા તમે આજે બિન ડ્રેસ કેમ પહેરી જાવ છો આજે બુધવાર નહીં હા જી બુધવાર એટલા માટે નહીં બનાના શું જોઈએ છે મમ પડેકા ના ખવાય પડેકા ના ખવાય
થેન્ક યુ પપ્પા કે બોલો થેન્ક યુ આઈડિયા નો 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 ના ના બેટા ના ના મારથી ના તોડાય ના બધા મને બોલશે કે તમે પડીકા ખવડાવો છો નો નો બેટા નો 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 પપ્પા ભા લાગે ને લઈ જતા કારણ કે પાણી 85 લીટર ભર્યું છે એટલા માટે અમે જ્યારે ગાઈસ પાણી ભર્યું છે ને ત્યારે પાણી આખું ફૂલ જ કરી નાખીએ ચલો સ્કૂલે જવા માટે રેડી છો તમે રેડી સ્ટેડી તો આ શું છે ફૂમતાજી જેવું શું કર્યું છે હે ચાલો ગાઈસ હવે જમવાનો સમય થઈ ગયો છે ને મસ્ત મજાનું જીલું એ બનાવ્યું છે કોબીસ બટાકા અને તુવેરો ટામેટા આનું શાક બનાવ્યું છે પાણી છે રોટલી મસ્ત મજાની તું ઘી વાળી રોટલી કેમ નહીં બનાવતી જીલું હવે બી ગરમી બહુ પડે છે એટલે ઘી વાળું તમને નહીં આપતી હું કાલ પરમ દિવસે શું કે મને ચક્કર આવે છે એટલે તાપના કારણે હશે એટલે ને તાપમાં બહુ ઘી ના ખવાય ઓકે ઓકે આપણે રોજ ખાતા હોય તો ખાય જ છે પણ આપણે શિયાળામાં કહીએ ને એટલે આપણે શિયાળામાં જ પચાય એ વસ્તુ સાચી નહીં અને ઉનાળામાં ઘી પણ ના પચે એ ઉનાળામાં જરા જ ફટાફટી મસ્ત મજાનું રીતિકા પણ કોરું શાક હોય ને મને નહીં ગમતું કોરું શાક જ ખાવાની મજા આવે આમ રસદાર શાક હોય ને તો મજા આવે ખાવાની રસદાર તો ભાજવો જ એવું અને આની અંદર તો કોરું હોય ને તો જ મજા આવે હા હા તમે તો ખાઈને પણ બતાવો છો તો ચાલો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો ફટાફટી આપણે જમી લઈએ છીએ તો ચાલો કન્ટિન્યુ કેવો તાપ પડે છે રીતિકા ફ્રાય જોઈ નાખ્યા આજે હલું નવરું થઈ ગયા 1:30 વાગે 1:30 વાગે નવરા છે કે એમને એવરેજ કેટલા વાગે નવરા થાવ છો કાલ તો 3 વાગે કાલ 3 વાગે આજે 1:30 વાગે નવરા છે કે 2 વાગે તો મિનિમમ થઈ જ છે પણ આ વહેલું પાણી થઈ ગયું પણ કપડા રીતિકા ઉપર સુકવતી હોય તો ચાલી જાય બકા ઉપર દોરી બાંધાય જેવું છે ને પેલો લીમડો તો પાડી નાખ્યો ને હા હવે દોરી કેમ નહીં બાંધવાની એ વસ્તુ સાચી નહીં પણ શું આજે પેલું ચપટી પેલી મૂકવાની આવે ને ઉપર ના પણ ઉડતું નહીં કઈ પવન આવે છે તો હા તો વાંધો નહીં વાવાઝોડું આવે ત્યારે હોય બધું અને ચોમાસું આવે એટલે જોશે શું ચોમાસું આવ્યું ઉનાળો આવ્યો એમ કે બકા ચોમાસું નહીં આવ્યું હવે આપણે જે ગણ હોય હવે શું કરીએ હવે વીરને ઊંઘાડી દઉં ને એટલે ચડે શું કપારું ખાડું નથી ના નીચે ઊંઘી રહું બધા છે એટલે કેમ નીચે ઊંઘીશ તો પછી બેડામાં દુખે નહીં દુઃખા પણ આ પપ્પા બહાર ઊંઘી રહે એટલે કેમ ઉપર ઊંઘી આવે હા એ વસ્તુ સાચી એટલે નહીં આપણે ઉપર નહીં ઊંઘાઈ જતા હા આવા જાય એટલે નીચે ઊંઘી રહેવાય ચાલે એ વસ્તુ સાચી નહીં ખાટલામાં નહીં હા, ખાટલામાં નહીં આપણે ઘણા લોકો રીતિકા કમેન્ટ કરે કે તમે ડ્રેસ કેમ નહીં પહેરતા પછી તમે શું કહેવાય ખાટલામાં કેમ નહીં બેસતા તો એનો તું જવાબ શું આપીશ ડ્રેસ નહીં પહેરતા એટલા માટે કે અમારા સમાજમાં અને આપણા જે રિવાજમાં ચાલી રહી છે સાડી સમાજમાં આપણા હિન્દુ ધર્મમાં એ રીતના જ અમારે સાડી પહેરીને માથું ઓઢવું જ પડે અને બધા એમ કહે કે આ ઘૂમટ આટલો રાખવાનો આટલો પણ એવું ના હોય આટલું અમારું બરાબર છે નહીં રીતિકા માન મર્યાદા હોય છે મર્યાદા હોવી જોઈએ અને માન મર્યાદા અમુક જણા એમ કહે કે ડ્રેસ પહેરો આવી કોમેન્ટો આવે છે આ તેઓ પહેરાય ડ્રેસ પણ આમ માન મર્યાદા છે અત્યારે સાડીનું સારું છે સાડી પહેરાય અને ડ્રેસ અમારામાં ચાલતો નહીં તો નહીં પહેરતા અને અરે હું કમેન્ટ નો જવાબ આપ્યો પણ થાકે કે ડ્રેસ ના પહેરાય કેમ કે પપ્પા હોય પછી કાકા સસરા હોય પછી જેઠ હોય એટલે આપણે સાડી સારી અને બધા એમ કહે છે કે તો મનના વિચાર સારા હોવા જોઈએ આ બધું પહેરાય પણ હવે આપણે જે રેગ્યુલર ચાલી રહ્યું છે રિવાજોમાં એટલે કરવું પડે તો જે જેના જે ત્યાં ચાલે છે એને ચાલે છે બહાર નીકળી જઈએ આપણે ફળિયામથી આપણા સમાજમાંથી એમ જઈએ બહાર ફરવા આ બહાર રહેવા જતા રહીએ બીજા સોસાયટીમાં જતા રહીએ તો બી ચલવી લે તો તું કઈ ત્યાં જોવા વાળું ના હોય આપણા સોસાયટીમાં રહેતા હોય ને તો આપણે રહેવું પડે પણ આપણે તો ફરિયામાં રહેવાનું સમાજમાં રહેવાનું જોડે જોડે એકબીજાને ઉઠી સવારે મોં જોવાનું બધા બોલાવે એટલે બધા ઘેર જવું પડે આવવું પડે ઘરનું હોય છે એટલે ડ્રેસ પહેરવાનો શોખ છે ગાઈસ પણ કહેવાનો મતલબ શું છે કે જો અમે વિડીયો ક્રિએટર છે બરાબર અત્યારે યુટ્યુબર તરીકે કામ કરે છે પછી ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરે છે અને પછી જો અમે જે રીતે પહેલાં રહેતા હતા સાડી પહેરતા હતા પછી એ રીતે કરે છે બરાબર હવે પછી અત્યારે યુટ્યુબર બન્યા પછી ઇન્ફ્લુએન્સર બન્યા પછી જો એ ડ્રેસ પહેરતા થઈ જાય તો પછી સમાજમાં કેવી વાતો કરે છે કે આ મળ્યો છે અને આપણો વિડીયો સારી જોઈને ફોલોવર હતા તો પછી એમ કે આ બધા આગળ આગળ એટલે ભૂલી ગયા માન મર્યાદા ભૂલી ગયા આના છોકરાની વહુ આવી છે પિયુષની વહુ આવી છે આ તો કોઈ માન મર્યાદા રાખતી નહીં ઘણા લોકો એવું બધું કહેવા વાળા ગાઈસ પડે છે ફરવા જઈએ તો કઈ વાંધો નહીં પણ ઘરે તો અમારે તો બધા ઘેર જવું પડે કદાચ બોલાવા હોય એટલે જવું પડે કદાચ અમારે ઘેર બધા આવી જાય તો શું કરવું શું કરું બદલી નાખવાનું ફટાફટ એટલે ગાઈસ હું તમને એટલું જ કહું છું કે ઘણા લોકો એવું કહે છે કે રીતિકાબેનને ડ્રેસ પહેરાવો રીતિકાબેન ડ્રેસ પહેરાવો કેમ તમે એમને છૂટ નહીં આપતા પણ ગાઈસ એવું ના હોય કેમ કે માન મર્યાદા હોય મારા ઘરમાં પપ્પા છે પછી આજુબાજુ બધા ફરિયામાં રહ્યા છે પછી બધા અહીંયા જોવા આવે પછી અમારે ત્યાં કોઈને મળવા જવું હોય તો ડ્રેસ પહેરીને ના જવાય બેસવા આવે અમારે એમના ત્યાં બેસવા જવું હોય
તો પછી એ લોકો એનો અમને સામેથી તો ના કહી શકે, બટ એ લોકો અંદરથી વિચારે ચર્ચા કરે. હા કે જો કે આ લોકો મોટા થઈ ગયા, આ લોકો વિડીયો બનાવે એટલે માન મર્યાદા ભૂલી ગયા, આવી બધી વાતચીત થાય. એટલે એવી બધી વાતચીત મારે કરાવી પણ નથી, અને જે એઝ ઇટ જે છે ગામડાનું જીવન એ રીતે જ અમે બતાવીએ છીએ. શું કહેવું વેદિકા? ઘણા લોકો એવા મેં જોયા છે જે વિડીયો જે પહેલા માન મર્યાદામાં રહેતા હતા, પછી આગળ આવી ગયા છે ને, પછી એ લોકો સમાજને પણ ભૂલી ગયા અને માન મર્યાદાને પણ ભૂલી ગયા. વેસ્ટર્ન પહેરતા થઈ ગયા. પહેલા તો માથું સાડીથી પલ્લું પણ ના છોડવા દે, હા, અને અત્યારે તો વેસ્ટર્ન પહેરે, ટી-શર્ટો પહેરે. એ તો એમની મરજી છે ગાઈસ. અમારાથી કોઈના જીવનમાં અમારી દખલગીરી ના કરે. બટ આ તો તમે લોકો કહો છો એટલા માટે મારે જવાબ આપવું પડે. બાકી આ ટોપિક હું ખોલવાનો જ નતો. બટ તમે એક વસ્તુ કહેવા માંગુ કે જે મોર હોય ને ગાઈસ, એ પીછાથી રડિયામણો હોય. એટલે આપણે આપણા સમાજથી આગળ હોઈએ. પછી મોર શું કહેવાય, એના પીછા જ ના હોય. હા, અને પીછાના જો ગરી જાય તો ઊંઠો મોર ના સારો લાગે, એટલે હરેભરે સારો લાગે. એટલે આપણે સમાજમાં ઇજ્જત બનાવી રાખવાની છે, તમારી આગળ પણ ઇજ્જત બનાવી રાખવાની છે. એ ધીમે ધીમે આગળ વધતા જવાનું છે. ઓકે, મળી નેક્સ્ટ ટોપિક. ગાઈસ, રૂહીને હું સ્કૂલેથી ઘરે લઈને આવી ગયો છું પાછો, અને એવરી ડે ગાઈસ લેવા જાઉં છું તો ઊંધી જ બેઠે છે. નહીં, ચલો કૂદકો મારો. જય શ્રી રામ. મારો 1 2 સ્ટાર્ટ. જો એવરી નાખવાનું. લેસન શું આપ્યું? વાવ, આલ્ફાબેટમાં આપી એમ. ચલો બતાવો લેસન શું છે. બેટા ઘૂંટવાનું છે, ચિત્ર પૂરું કરવાનું છે. ખબર પડી? આ ત્યાં પોતે કર્યું? જોરદાર જોરદાર. ચલો, અને બીજું વાત પોતે કરે. કયું પોતે કર્યું? આ બે. વાવ, જોરદાર જોરદાર. ચલો હવે લેસન કરવા બેસી જાઓ હો બેટા. હવે મસ્ત મજાની ચા પી લઈએ છે, અને મકાબન રોટલી આપને. હા, રોટલી કેમ કે મેં બોર્ડમાં એક જ રોટલી ખાધી હતી. મેં એક જ ખાધું. હે ને? નહીં, ફટાફટી ચા ને રોટલી ખાઈ લઈએ છીએ. તમે શું કરો છો હવે? હવે ફોન જો કરવાનો. ફોન જોતે લી એમ કહું, જો કરવાનો એમ નહીં. આજે તમે મને મોડા કેમ લેવા આવ્યા? આજે બેટા ઊંઘી રહેલો ને એટલા માટે. કેવી રીતે વાત બરોબર હો? મોડા કેમ લેવા આયા? ચાલો ગાઈસ, હવે આપણે ઉપર આવી ગયા છે, કેમ કે ઉપરનું એટમોસ્ફિયર, ઉપરનો વ્યૂ કંઈક નેક્સ્ટ લેવલનો છે ગાઈસ. બિકોઝ વરસાદી વાતાવરણ અહીંયા છવાઈ ગયું છે, આપ જોઈ શકો છો. બટ નજર ના લાગી જાય કોઈની, એટલી જ હું ઈચ્છા રાખું છું. શું કહેવું બેટા? આ શું લઈને આવી? મમ્મા તમને ગેરંટી આપું છું વરસાદ નહીં પડે. નહીં પડે? નહીં કહેતો છો બસ બેટા, કંઈ શુભ શુભ બોલ તો વરસાદ આવે. પણ મમ્મા આવતો નો? વરસાદ આવતો જ નથી. કેમ? પેલા વખતે મેં તમને ગેરંટી નથી આપી તોય નતો પડ્યો. આ વખતે ગેરંટી આપી છું, નહીં પડે. નહીં પડે. નહીં પણ એ જ પવન છે જો ગાઈસ અત્યારે મસ્ત મજાનો. બટ પવનથી ખેંચી જાય તો કદાચ ખેંચી જાય, અને જો કદાચ પડી જાય તો પડી જશે. બટ વાદળ તો છવાયેલું છે જો વરસાદીનું. એ મામા ખાલી વાદળ છવાયેલું હોય. રોજે 5 વાગે આવું જ નહીં હોતું વાદળ. પણ આજે અલગ છે બેટા. આજે અલગ છે, ખાલી વાદળ સિમ્બા કમ. છવાયેલા હોય. અને મામા જો આ છે પેલા બિયા, શેના બિયા? એટલે આ તો પેલા જાંબુના બિયા છે. જંબુના બિયા છે. યે, તો આના ચોંટી ગયા. માટે- આના માટે છે ને દાદાનો પાવડર બનાવવાનો. જો અંદરથી કેવું નીકળે. શું કઈ કા નહીં? આનાથી પાવડર બનાવીએ ને તો દાદાને છે ને ડાયાબિટીસ કંટ્રોલમાં થઈ જાય, અને એમનું ઓપરેશન કરવાનું છે એટલે આંખમાં. એટલે કંટ્રોલ કરીને નડિયાદ એ જોવા જશે. તો ગાઈસ બિલકુલ સાચી વાત. પપ્પાને ઓપરેશન કરાવવાનું છે, કેમ કે મારા પપ્પાની આંખમાં વેલ છે. હવે એ વેલ કેમ કે મારા પપ્પાને તમે દૂરથી આ 4 અક્ષર બતાવો યા ગમે તે બતાવો તો દૂરથી દેખાતું નથી. અમુક વાર મને પણ એ જોઈ શકતા નથી. સો ડોક્ટરે મેં ગયા વખતે પૂછ્યું હતું કે અમને ઓપરેશન કરાવવા માટે શું કરવું જોઈએ, તો એમને મને ડાયાબિટીસ કીધી હતી કે ડાયાબિટીસ પહેલા કંટ્રોલમાં કરવી પડે, પહેલા પછી એડમિટ થવું પડે. 6-7 દિવસ એડમિટ થવું પડે, અને 6 દિવસ એડમિટ થઈને ડોક્ટર પોતે જ એમની ડાયાબિટીસ કંટ્રોલમાં લાવે, પછી જ ઓપરેશન થાય. તો વગર ઓપરેશન ના થાય. હે? જો પહેલા ડાયાબિટીસ છે ને, પહેલા છે ને આપણો કંટ્રોલ કરીને પછી આપણે એ જઈએ દવાખાનામાં, પછી આપણે આંખોના ટીક્કા પાડવા 6-7 દિવસે, પછી મહિને 15 દિવસે, મહિને એમ કરીને જવાનું. પછી કંટ્રોલ ડાયાબિટીસ થઈ જાય એટલે પછી ઓપરેશનની તૈયારી કઈ કાઢ. ઓહો, તને બધી ખબર નહીં? તું ડોક્ટરની બેન છું? ના, તો? મને દાદાએ કીધું તું તઈ ગઈ તા ને તો વાત ખોલી હતી. ગેસ આ બાજુ ઉપર ગેરેજમાં આવી ગયા છે, અને ગેસ રાત્રે એટલી બધી ગરમી પડે કે ના પૂછો વાત. ભગવાન એટલી આશા રાખું છું કે વરસાદ આજે વરસ અને ગરમીને દૂર કર. જો આ બધું પછી જોઈ જશે. શું ખાઉં છું? મને આપને થોડું. વાવ, જેલી. હા, ટેડી બિયર વાળી. ટેડી બિયર વાળી જેલી. જય દાદા બોલે. ચલો પગે લાગો, દાદા પગે લાગો. દાદા અગરબત્તી કરો. ગુડ બોય. જય દાદા કહો. જય દાદા. માતા ગતિ પાર્વતી
તો ગાઈસ હવે છોકરાઓને આવી રીતે પૂજા પાઠ કરતા શીખવાડવું જરૂરી છે બીકોઝ શું કહેવાય કે નાનપણથી પણ એમને ધાર્મિક સંપ્રદાયમાં પગ મુકાવવો જરૂરી છે જે કદી મોટા ને બધું આવડી જાય ને બેટા. તો ગાઈસ મારા પપ્પા 15 વોટના 2 બલ્બ લઈને આવ્યા છે તો જો કેટલું મસ્ત અજવાળું પડે છે નહીં જીલુ? હા, બે ગોળા. 2 બલ્બ ગોરા જ ને. આપણે તો ગોળા જ. અને આજે જમવામાં શું બનાવો છો? દાળ ભાત. શું વાત છે, મારું ફેવરેટ. હા, દાળ ઓળી દીધી છે. ટામેટા અને આરતી ચાલશે. આરતી ગાવ બોલો ને. ગાઈસ સમરણ કરે છે ગાઈસ. એક વસ્તુ તમે કહું, જ્યારે આ વીર નતો ને ત્યારે ગાઈસ આના લીધે હું માનતા અહીંયા આવીને હું માનતો હતો. આજે એ અહીંયા ઉભો રહીને આરતી ગાય છે. વાત સાચી. હે ભગવાને સાંભળી લીધી આપણે. બસ બેટા 2 મિનિટ. જ્યારે કાંઈ વીર નતો ને જ્યારે મારો છોકરો હતો ત્યારે હું ભગવાને કહેતો હતો અંદરથી કે હે ભગવાન મને એક સારો એવો દીકરો આપજે. એવી રીતે હું ભગવાનને સ્મરણ કરતો હતો જ્યારે વીર નતો. આજે એ જ દીકરો એ જ ફોટા આગળ એ જ સમય સંધ્યા આગળ ભગવાનને સ્મરણ કરે છે. વિચારો કેવું કહેવાય, નસીબ કહેવાય. ભગવાનના હાથમાં છે આપણું નસીબ. આપણા હાથમાં નસીબ. તો ગાઈસ રજિકા હવે દાળ ભાત બનાવશે આપણા માટે મસ્ત મજાનો. દાળ બનાવો. સારી દાળ બનાવો છો? મીઠી. ઓકે, મીઠી દાળ. તો ચલો બેટા અગરબત્તી રોપી દો. તમે બહુ સેવા કરી. તું મોટો નહીં? હે ઊંચું નહીં બેટા? તો તું જલ્દી મોટો થઈ જા ને. હે તું મોટો છે શું બનીશ? ડોક્ટર. અને પછી ડોક્ટર બનીશ તું કોની સેવા કરીશ? કેમનું ચીમ કરીશ? હા એમ ભગવાનને કે ડોક્ટર બનાવ. ભગવાનને કે દાદા મને ડોક્ટર બનાવજો કે. હા ડોક્ટર બનાવજો કે. ચાલો ગઈ છે રીતિકા એકદમ છોટા ભાત બનાવજો. હા બકા એકદમ છૂટા જોરદાર બનશે. હા તો વાંધો નહીં. રાતના 7:30 વાગી ગયા છે ને 8 વાગ્યામાં ઓનલી ફોર 10 મિનિટ બાકી છે. 7:50 જો બતાવો 7:50 થઈ ગયા છે. શું કરો છો? બસ જમવાનું બનાવી દીધું. હવે 8 વાગે એટલે પીરશું. 10 મિનિટ બાકી છે. તો આ છોકરી બેસન અને ઓહો સૈરાબ નવી સિરીઝ ચાલુ કરી પાછી. બધી આવતી જતી રહે બધી. ઓકે શું કરો છો બેટા તમે? લેસન કરો છો? કયા વિષયમાં કરો છો? લેસન પૂરું કરે પછી જમીએ. હે લેસન પૂરું કરે પછી જમીએ. ઓકે તો ગાઈસ હવે પીહુ અને મમ્મી બધા તો બહાર બેઠા છે મસ્ત મજા વાતાવરણમાં. શું કરો છો બેટા તમે લોકો હવે? દાવ કરું છું. કરજો દાવ. પેટ ઓછું છે એટલા માટે. તું ક્યાં જાડી છું? હા પણ તું તાર મમ્મી જેવી આગળ જતા થઈ જાવ તો નહીં મમ્મી? કર. પેલું એવું ખાધેલું ને તાજરનો આવે ને ખીલેલું તાજર હા એ ખાય ને એટલે ખીલી કયું? અરે તો ચક્રાસન શું કરો એવું? ગુડ ગર્લ. હવે ઓમ સીટઅપ મારે એટલે પેટ ઊંચું થાય. ઊંચી થાય એમ. હા એમ ઊંચું થવાનું. પાછળ હાથ નાખી ના પગ સીધા રાખવાના. આને આવડતું જ નહીં. પગ સીધા રાખવાના. આ પગ સીધા રાખ. પગ જમીન પર રાખ બેટા. હા હવે ઊભું થવાનું. માથા રાખ આમ. હા ઊભા થાવ. ચલો થાવ ઊભા થાવ ના. હા એવી રીતે કરું બહુ મજા આવે. પેટને ઓછું થાય મમ્મી. હા પેટ ઓછું થાય. કર ગુડ કર. ચાલ થાવ છો થાવ જી. હે ચલો રૂહી કરી બતાવશે. રૂહી હોશિયાર છે. હા જોજે. હા ચલો કમ ઓન રૂહી કમ ઓન ચલો વિધા થાવ છું ના થવાય. ચલો તો ગાઈસ જમવાનો સમય થઈ ગયો છે ને મસ્ત મજાનું જમવાનું. આપણે દાળ ભાત ને ડુંગળી. શું થયું? લખવાનું એને નાખે. કેવું બન્યું દાળ ભાત મમ્મી? સરસ બને છે. ઓકે કેમ તમે આજે પોતે પીરસો છો બેન? બીજી કોઈ ખાઉં છું એટલે જ તું જાડી થઈ જવાની એમ કે ને? તો ગાઈસ મસ્ત મજાની ડુંગળી છે, દાળ ભાત છે. તો જમી લઈએ. મળીએ જમ્યા પછી. ઓય ડાયરેક્ટલી બતાવજો બાબા તમને. ડાયરેક્ટલી બતાવો. ઓ બાપરે ફરજી જો પાછું ના પડે. વીર છે તો વીર નહીં.
માર વીર માર ગોળી માર ચીકુ બંટી જોવો ના આલે બેટા અત્યારે જોવા ના મળે કેમ કે રાતના કેટલા વાગે રાતના 9:30 વાગવા આવ્યા જો અત્યારે કેમ તને ચીકુ બંટી જોવા આલું પછી તું ઊંઘીશ ક્યારે દોરારી રાત પડી ગઈ છે ઊંઘવાનો સમય થઈ ગયો છે હવે અમે જઈએ છીએ ઉપર સો આ બ્લોગ ને અહીં એન્ડ આપી દઈએ છે ઓય 1 2 3